બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન અધિકારીઓને માહિતી મળે છે કે બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં જે ખેતર છે આ ખેતરમાં જુગારધામ મોટી માત્રામાં ચાલી રહ્યું છે અને આ જ માહિતીના આધારે અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને આ દરોડામાં 8 જેટલા જે જુગારિયા છે આ જુગારિયા પોલીસના હાથે લાગે છે અને લાખોની માત્રાનો જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે લાગે છે। જોકે કયું ગામ છે અને આ ગામ કયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવ્યું છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા ઘણા દિવસથી ધામા નાખવામાં આવ્યા છે અને અવારનવાર જે વિદેશી દારૂ છે આ વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડી કાર્યવાહી કરવામાં આવી છે। જોકે આ જ કાર્યવાહીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન તેમને માહિતી મળે છે કે બનાસકાંઠા જિલ્લાનું જે ડીસા તાલુકો છે આ ડીસા તાલુકાનું જે જાબડિયા ગામ છે આ જાબડિયા ગામના ખેતરમાં જુગારધામ ચાલી રહ્યું છે। જોકે આ પ્રકારની માહિતી મળી અને આ જ માહિતીના આધારે અધિકારીઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી અને વોચ ગોઠવ્યા બાદ આ જે ખેતર હતું આ ખેતરમાં દરોડા પાડવામાં આવે છે અને તે દરમિયાન 8 જેટલા જે જુગારિયા હતા આ જુગારિયા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના હાથે લાગે છે અને 60 લાખથી વધુનો જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ કબજે લાગે છે। જોકે આ તમામ જે જુગારિયા સહિત જે મુદ્દામાલ હતો ડીસા પોલીસ મથકે લાવવામાં આવ્યો અને ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી। મળતી માહિતી મુજબ ડીસા જે તાલુકા પોલીસ સ્ટેશન છે અને આ જ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે જાબડિયા ગામ આવેલું છે અને આ જાબડિયા ગામની જે ખેતર હતું આ ખેતરમાં જુગારધામ ચાલતું હતું। જોકે જે આ જુગારિયાઓ છે આ જુગારિયાઓ સુધી પોલીસ ન પહોંચે તે માટે તેઓ ખેતરમાં જુગાર રમતા હતા અને આ જુગારની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલના જે અધિકારીઓ હતા આ અધિકારીઓને મળી હતી અને આખરે માહિતી મળતાની સાથે અધિકારીઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી અને આખરે વોચના આધારે જે ખેતર હતું આ ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા અને તે દરમિયાન 37 જેટલા જે જુગાર રમતા હતા મોટી માત્રામાં અને તે દરમિયાન દરોડા પડ્યા અને દરોડા પડતાની સાથે પોલીસને જોઈને જે જુગારિયા હતા આ જુગારિયાઓમાં નાસભાગ થઈ અને આખરે પોલીસના હાથે 8 જેટલા જુગારિયા ઝડપાયા અને 29 જેટલા જે જુગારિયા હતા આ જુગારિયા નાસી છૂટ્યા હતા અને 60 લાખથી જે વધુનો જે મુદ્દામાલ હતો આ મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલને લાગ્યો। જોકે કયા પ્રકારનો મુદ્દામાલ હતો તે પણ તમને જણાવવાનો પ્રયાસ કરીશું। જે જુગારધામ ચાલતું હતું ત્યાંથી 15 લશ્કરી કાર મળી, 6 બાઇક મળ્યા, 1,45,600ની રોકડ રકમ મળી અને કુલ મુદ્દામાલ મળી 60 લાખનો મુદ્દામાલ મળ્યો। જોકે જે આરોપી હાલમાં જે જુગારીઓ પકડાયા છે તેમના તમને નામ જણાવવાનો પ્રયાસ કરીશું। પ્રથમ નંબરના છે અરવિંદબા વિષ્ણુબા સોલંકી રહે કાંકરેજ બનાસકાંઠા, અલ્પેશસિંહ રઘુબા સોલંકી રહે અગાર ગામ સરસ્વતી પાટણ। ત્રીજા નંબરના છે જયદીપ રાજુજી ઠાકોર પાટણ, કાળુજી ઈશ્વરજી રામ અણવા રહે શિહોરી કાંકરેજ બનાસકાંઠા, લહેરાજી રત્નાજી ઠાકોર જાબડિયા ડીસા બનાસકાંઠા, ધર્મેન્દ્ર કુમાર અંબાલાલ પટેલ રહે ઊંઝા મહેસાણા। 8મા નંબરના છે જ્ઞાનજી બાસ્કુજી પરમાર રહે જાબડિયા ડીસા બનાસકાંઠા। જોકે આ 8 જેટલા જે જુગારિયા છે આ જુગારિયા પોલીસના હાથે લાગ્યા અને 29 જેટલા જે જુગારિયા હતા આ જુગારિયા નાસભાગ થયો। જોકે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી। ત્યારે સવાલ એટલો છે કે જે ડીસા તાલુકા પોલીસ છે આ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અગાઉ પણ જે વિદેશી દારૂ છે આ વિદેશી દારૂ જે પાર્લર હતું આ પાર્લરમાં વેચાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે નાસભાગ કરી હતી અને આખરે દારૂ બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। જોકે સવાલ એટલો છે કે જે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનનું જે હદ વિસ્તાર છે આ જાબડિયા ગામ છે આ જાબડિયા ગામમાં આટલી મોટી માત્રામાં જુગારધામ રમાતો હોય તો સ્થાનિક પોલીસ મથકના પીઆઈ કેમ અજાણ હોય। એટલું જ નહીં જે જાબડિયા જે વિસ્તાર છે આ વિસ્તારના જે બીડ જમાદાર છે આ બીડ જમાદારની પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ થયા છે। જોકે આ તમામ બાબતને લઈને જ્યારે ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ નો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે તેમને કહ્યું કે હા આ પ્રકારનું જે કામ આ જાબડિયા ગામે થતું હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડામાં 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જોકે બાકીના જે અન્ય 29 જેટલા જે
જુગારી હતા જે ફરાર થયા હતા તેમને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારે સવાલ એટલો છે કે બીજી બાજુ જે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે આ કાયદા અને વ્યવસ્થાની કડકાઈની વાતો કરે છે અને બીજી બાજુ આજે આટલું મોટું જુગારધામ ચાલતું હોય, સ્થાનિક પોલીસ મથકના પીઆઈ ની જાણ બહાર ચાલતું હોય, બીટ જમાદારની જાણ બહાર ચાલતું હોય, તો આ અધિકારીઓને આ પ્રકારની આટલી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી તો તેની જાણ કેમ નહોતી? તેઓની કામગીરી સામે સવાલો થયા છે. જોકે આવનાર સમયમાં જિલ્લા પોલીસ વડા અને આઈજી પરીક્ષિતા રાઠોડ દ્વારા આવા અધિકારીઓ સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.